વિડીયોમાં બતાવેલી આ નવી જ રીતથી મેથીના ઢેબરા બનાવ્યા તો ઢેબરા ઠંડા ખાવ કે ગરમ ક્યારેય ચવડ કે કોરા નહીં લાગે અને ટેસ્ટમાં તો બેસ્ટ બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 100 ગ્રામ જેટલી મેથી લીધી છે, જે એકદમ લીલી અને તાજી છે. ફ્રીઝમાં મૂકેલી મેથીનો ઉપયોગ નથી કરતા. અને ફ્રેન્ડ્સ, જ્યારે તમે 250 ગ્રામ મેથી લાવશો ને તો તેના પાંદડા 100 ગ્રામ જેટલા જ નીકળે છે. તો 250 મેથી લેશો ત્યારે 100 ગ્રામ પાન થઈ જશે. મેથીમાં માટીનું પ્રમાણ બહુ વધારે હોય છે, તો 3 થી 4 વખત સરખી રીતે પાણીથી ધોઈ અને સમારી લઈએ. મેથીને ધોઈ અને કોઈ કાણાવાળા વાસણમાં આપણે નીતારી લેવાની, જેથી પાણી બધું નીતરી જાય. 1 વાટકી જેટલી કોથમીર લઈએ છીએ, જેને પણ આપણે 2 થી 3 વખત ધોઈ અને સમારી લઈએ. ઢેબરામાં નાખવા માટે 2 તીખા લીલા મરચા લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. આમાં તીખાશ આપણે લીલા મરચાની જ વધારે આપીએ છીએ, તો તમારા ઘરે જેવું ખવાતું હોય તેટલા મરચા તમારે એડ કરવાના. ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. ઢેબરા હોય છે તે ગળિયા, તીખા અને ખાટા ટેસ્ટમાં હોય છે, તો આપણે તેમાં ગોળ ઉમેરવાનો હોય છે. પણ ઘણીવાર ગોળ છે ને લોટમાં સરખો ભળતો નથી, તો આપણે તેને અત્યારે આ ચર્ન કરવામાં એટલે કે ક્રશ કરવામાં જ નાખી દઈએ, જેથી સરસ પેસ્ટ બની જશે. 2 ચમચી જેટલો ગોળ લીધો છે. આ બધું પાણી વગર ક્રશ કરીએ. આપણે જનરલી જ્યારે ઢેબરા બનાવીએ ત્યારે દહીં નાખીને લોટ બાંધીએ છીએ, પણ દહીં નાખવાથી કેવું થાય છે કે લોટ બાંધતી વખતે દહીં એડ કરતા જઈએ ને તો જ્યાં સુધી બાઇન્ડિંગ ન આવે ત્યાં સુધી આપણે દહીં એડ કરીએ અને પરિણામે બહુ ખટાશ થઈ જાય છે જ્યારે ઢેબરા બને છે ત્યારે. તો આપણે ખટાશ માપની અને બેલેન્સ રહે તેની માટે એક નવો રસ્તો કરીએ. અત્યારે 3 ચમચી જેટલું દહીં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ દહીં થોડું મોડું લેવાનું, જેથી આપણે ઢેબરા શેકીએ ત્યારે પણ ગરમીને લીધે દહીં વધારે પડતું ખાટું થાય ને ઢેબરાનો ટેસ્ટ ખાટો ના થઈ જાય. હવે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરીએ અને બ્લેન્ડ કરી લઈએ. આપણે આ છાશ એકદમ પતલી નથી બનાવી દીધી. તમે જુઓ, ખાલી તેને બ્લેન્ડ કરવા માટે જોઈએ તેટલું જ પાણી લીધું છે, તો આ પરફેક્ટ છે. હવે પરફેક્ટ ઢેબરા બનાવવા જોશે પરફેક્ટ માપ. તો અત્યારે આપણે 1.5 કપ જેટલો બાજરીનો લોટ લઈએ છીએ. તેને આપણે ચાળીને લેવાનો, કેમ કે તે આપણે રેડીમેડ લાવીએ છીએ. હવે એકલા બાજરીના લોટના જ્યારે ઢેબરા બનાવીએ ને ત્યારે કેવું થાય કે તેમાં ગ્લુટનનું પ્રમાણ નથી હોતું, તો ઢેબરા સરખા વણાતા નથી, તે ફાટતા જાય છે. તો તેને આપણે લચક દેવા માટે અને ગ્લુટન માટે થઈ અને 1/3 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ એડ કરીએ છીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. આપણે લીલા મરચાની તીખાશ એડ કરીએ છીએ, પણ થોડા કલર માટે આપણે 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. નાની અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ છીએ. અડધી ચમચી અજમાને હાથેથી મસળીને એડ કરીએ. હવે જેના વગર ઢેબરા અધૂરા છે તેવા તલ એડ કરીએ. 1/2 ચમચી આપણે સફેદ તલ એડ કરીએ છીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. લોટમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ. આ મોણ તરીકે ઘી એડ કરવાથી ફ્રેન્ડ્સ, જ્યારે ઢેબરા બનશે ને ત્યારે બહુ જ ખસ્તા એટલે કે ખાવામાં બહુ સરસ ટેસ્ટી બનશે. અને 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. બધું પહેલા હાથેથી સરખું મિક્સ કરીએ. પહેલા મેથી એડ કરી દઈએ. અત્યારે તો મેથી ભીની છે, તો આ મસાલા લોટમાં સરખા નહીં ભળે, તો પહેલા આપણે લોટમાં સરસ મસાલા ભેળવી દેવાના. મોણ અને મસાલા સરસ ભળશે તો બધી જગ્યાએ ઢેબરામાં એક સરખો સ્વાદ આવશે. નહીં તો ઘણી જગ્યાએ મીઠું તમને પ્લસ લાગે. એકદમ નાની વાત છે ફ્રેન્ડ્સ, પણ બહુ જ કામની વાત છે. આપણે હંમેશા બધી વસ્તુ એક સાથે નાખી અને જ લોટ બાંધી દઈએ છીએ. અત્યારે મોણ એકદમ સરસ પરફેક્ટ છે અને બધા મસાલા અંદર ભળી ગયા છે. હવે આપણે મેથીને હાથેથી નીતારી અને એડ કરવાની છે. પાણીનો ભાગ નથી લેવાનો. કોરી કોરી મેથી એડ કરવાની છે. તમારી પાસે થોડો ટાઈમ હોય ને તો આને કપડા પર પોળી કરી દેશો ને તો 5 જ મિનિટમાં સુકાઈ જશે. હવે પહેલા મેથીને સરખી મિક્સ કરી દઈએ, કેમ કે સીધું આપણે દહીંવાળું મિશ્રણ નાખશું ને તો કેવું થશે કે તેમાં પાણી બહુ વધારે થઈ જશે અને આ લોટ જો નરમ થઈ ગયો ને તો વણતી વખતે બહુ અટામણ લેવું પડશે. એને લીધે જ્યારે ઢેબરા બનશે ત્યારે ચવડ થઈ જશે. તો લોટ આપણે સરસ કઠણ બાંધવાનો છે. હવે જે કોથમીરનું મિશ્રણ હતું, કોથમીર ગોળનું, તે પણ એડ કરી દઈએ. છાશવાળું મિશ્રણ પહેલા અડધું એડ કરીએ મિક્સરમાં, જેથી બધી જે કોથમીરનું મિશ્રણ છે ને તે પણ આવી જશે. હવે ધીરે ધીરે જરૂર પ્રમાણે દહીંનું મિશ્રણ ઉમેરતા જશું
અને લોટ બાંધશું. જો તમે લસણ ખાવ છો તો કોથમીર અને આદુ વાટ્યું ને ત્યારે તેમાં લસણની કળી પણ એડ કરી દેવાની. આપણે દહીં ક્રશ કર્યું ને ત્યારે પાણી એડ કર્યું છે, તો અત્યારે દહીંના મિશ્રણથી જ લોટ બાંધીએ છીએ. એક્સ્ટ્રા સાદું પાણી નથી એડ કરતા. સાતમ આઠમ હોય જ્યારે ઠંડુ ખાવાનું હોય ત્યારે બધા ગુજરાતીના ઘરે ફ્રેન્ડ્સ આ ઢેબરા બનતા જ હશે. અને આ ઢેબરા જેમ ઠંડા થાય છે ને તેમ તમે ઉપર ઘી લગાડીને ખાઓ અથવા માખણ લગાડીને ખાઓ ને એકદમ બેસ્ટ લાગશે. તમે આ ટાઈમે આ લોટને થોડો ટેસ્ટ કરી શકો છો. તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગતું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો. મેં પણ ચાખ્યું, હું પણ 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. હવે તમને આ ટાઈમે જો ગળપણ ઘરમાં વધારે ખવાતું હોય અને ગળપણ ઓછું લાગે તો તમે હવે ગોળ એડ ના કરશો. 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી શકો છો, જેથી સરસ સહેલાઈથી ભળી જાય. કેમ કે ફ્રેન્ડ્સ બધાના ઘરે મસાલા પ્લસ માઇનસ ખવાય છે, તો પોતાના ઘર પ્રમાણે ટેસ્ટ આપણે બેલેન્સ કરશું. હવે લોટને આપણે સરખો મિક્સ કરી દઈએ. તમે જુઓ અત્યારે લોટ ઘણો કઠણ રાખ્યો છે, કેમ કે બાજરીનો લોટ છે ને તે પાણી પણ છોડે, ઢીલો થતો જશે. તો પહેલા આપણે કઠણ જ રાખવાનો છે, ઢીલો નથી કરવાનો. આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. 1 ચમચી તેલથી કેળવી લઈએ. આ ઢેબરા બહુ જલ્દી અને ફટાફટ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. અને ઇવન તમે ક્યાંય પણ પિકનિકમાં ગયા હોય તો પ્રવાસમાં 2 થી 3 દિવસ માટે આ ઢેબરા તમારે ચાલશે. લોટ સરસ રેડી થઈ ગયો છે અને આપણું ટેક્સચર જો લોટનું આવું પરોઠા હોય ને તેનાથી થોડું કઠણ છે. આ પરફેક્ટ છે. અત્યારે જે મેં મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી 2 થી 3 ચમચી જેટલું મિશ્રણ જ વધ્યું છે. અને આમાં વેરિએશન આવી શકે છે લોટ પ્રમાણે, કેમ કે ઘણા લોટ બહુ વધારે શોષશે અને ઘણા લોટ ઓછું શોષશે. આપણે ગેસ પર લોઢીને પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. ઢેબરા થોડા જાડા હોય છે તો તે ચવડ નથી થતા ને સરસ લાગે છે, તો આપણે થોડું મોટું લુવું લઈએ. તમારે જે સાઈઝના બનાવવાના છે તેવું લુવું લેવાનું. તેને બંને હાથની હથેળી વચ્ચે બોલ બનાવી અને પ્રેસ કરી દઈએ. હવે લોટને આપણે ડસ્ટ કરી લઈએ. અત્યારે મેં ઘઉંના લોટમાં જ ડસ્ટ કર્યો છે. આંગળી અને અંગૂઠાથી આપણે એજીસને દબાવી દઈએ. આ બાજરીના લોટમાંથી બને છે તો થોડી કિનારી ફાટશે જ. આપણે મીડિયમ થિકનેસ રાખવાની છે. હવે ફ્રેન્ડ્સ આ રીતની કિનારી હશે તો તમે જ્યારે શેકશો ને ત્યારે તે બધી કિનારી બહુ વધારે કડક થઈ જશે અને ખાવામાં બહુ કડક લાગશે. તો આપણે બધા ઢેબરાને એક સરખી સાઈઝના બનાવવા અને કિનારી બિલકુલ ચવડ ના થાય તેની માટે આવી રીતે કોઈ પણ ઢાંકણું લઈ અથવા કાંઠો લઈ અને તેને કટ કરી દેવાનું, જેથી તેની કિનારી સરસ કટ થઈ જશે. કેમ કે આ કિનારી ફ્રેન્ડ્સ આવી રીતે અનઇવન હશે ને તો વધારે બળેલી ને કડક થશે. આ રીતે તમે કરશો તો એકદમ મસ્ત થઈ જશે. હવે આની પર થોડા તલ આપણે સ્પ્રિંકલ કરીએ જેથી લુક સરસ લાગે અને એકવાર વેલણ ફેરવી દઈએ. એકદમ ઇઝી રીતે વણાઈ ગયા છે. તમે જુઓ અત્યારે મેં આ થિકનેસ રાખી છે. ડાયરેક્ટ તવી ગરમ હશે ને તમે તરત ઢેબરું નાખશો ને તો કાળી દાજ પડી જશે. આપણે આને પહેલા ગ્રીસ કરી લેવાનું. આવી રીતે લોઢી ગ્રીસ થશે ને તો એકદમ સરસ શેકાશે. આપણે પહેલા ઢેબરામાં જ કરવું પડશે, પછી તો તેલ વાળું હોય જ. એક સાઈડ થોડા બબલ્સ આવે પછી આપણે પલટાવીશું. ગેસની ફ્લેમ અત્યારે સ્લો છે. સરસ થોડું શેકાય પછી આપણે પલટાવ્યું.
અત્યારે ફ્રેન્ડ્સ હું તેલથી શેકું છું, તમે ઘીથી પણ બનાવી શકો છો. ઘી અને બાજરાનું કોમ્બિનેશન પણ બેસ્ટ લાગે છે. અને મોણ પ્રોપર છે અને સરસ શેકીશું ને તો એકદમ સોફ્ટ રહેશે 2 થી 3 દિવસ સુધી. બધી સાઈડ થોડું થોડું દબાવીને શેકવાનું. અત્યારે શેકાય છે ને રસોડામાં એટલી મસ્ત સુગંધ આવે છે. ઢેબરાને આપણે કાઢી લઈએ. એકદમ મસ્ત ઢેબરું બની ગયું છે. અત્યારે આપણે લોટનું જે માપ લીધું તેનાથી 12 થી 13 ઢેબરા બનીને રેડી થશે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ ઢેબરા બન્યા છે.